નહીં હવે ક્યાં મુકાય ગઈ જે હોય તો ખબર નહીં. મમ્મી કે તારા બાઇક માં છે તો મળે છે હમણાં. સાયકલ લઈને વાડી જતો તે દુનો વિચાર કરતો ગાડી શીખવાનો રાખવાનો. એક ટાઈમ તો મને માનસિક એમ થઈ ગયું હતું તો હું રોતી રોતી મારી મમ્મીને 3 વાગે કહેતી હતી પેસેન્જર ગોઠવાઈ જવા ક્યારે ઓહ હું વાત છે રેકોર્ડ થયો મમ્મી. એ તો શું વાત છે. એ તો જોવાની હોય ને. અમે ગયા હતા તમારા સારા સેટ માટે શોપિંગ કરવા. ઓહો કેટલા આઈ થિંક હું કીધું 5 મહિનાથી હું પ્રિપેરેશન કરું છું એના બર્થડે ની. ઓહો અહીંયા ના બધા આ સેલરો ને બધા કે બબુચા બબુચક કે જ ગઈ હા લે બબુચા બબુચક ગઈ. જે પપ્પાને જોઈ કામ કરી છે એ નવરા છે. હજી વાડી અહીંયા જાવ ને કોઈ નહીં સીધે કામ. એ લગભગ કરાવશે ખરો. જીજુ અહીંથી હું મારા ખોળામાં બેહાઈ હતી. પેલા હું રહી હતી મેં કહું હુતી રહે ને મારી દીકરી બે નાસ્તો કરી લે. પપ્પા તો હતા નહીં તે હું રહી ને તો ઊંધી હતી તો મને એમ કે આળગોટિયું નહીં મારે પછી ધડનારો ના આળગોટિયું ખાઈ ગઈ. એ હજી માંડ ભૂલવું એટલું રોતા તે મારા ખોળામાં બેહાઈ રહી તે વેફરનું પડીકું મેં મૂક્યું હતું. મેં કીધું એને જોઈને રહીમાં કરે એવી રીતે તો મારા ખોળામાંથી કૂદકો મારીને વેફરનું પડીકું પકડવા ગઈ તે ટકલો મેં કીધું એક તો ઢીમચું મટેલું નથી. આ બીજું કર્યું એમ તો ગુડ મોર્નિંગ ની સાથે અત્યારે દ્વિજાની કહાની તમે સાંભળી કારણ કે ડે બાય ડે ગ્રો થઈ રહી છે એટલે એમની મૂવમેન્ટો અત્યારે ગ્રો થાય છે જલ્દીથી જલ્દી ઓલું પછાડવાનું રહે જ હવે હે ને હવે વાગશે થોડું બધું થશે કા મમ્મી હાલવા શીખે એટલે બસ પડે ને વાગે. પડે ને વાગે ને બધું હોય. આમને આપણું અમારું ધ્યાન કદાચ નહીં હોય ને ઈ ઓલું પકડી પકડી જે છોકરું ઊભું થાય ખબર હા તે ગમે ત્યાં પકડીને ઊભું છે ને વળી મુકાઈ ગયું તોય જાય ચડનારા ને એટલું એટલે બહુ ધ્યાન રાખવું અહીંથી પડે. પડી છે તેટલી. હા હા કારણ કે અમારે પછી એને ખબર પડે ને કે આ પડીને વાગે છે પછી પછી નહીં નહીં પડે. પછી નહીં ઓલું પડે દીવો અને મકડો ને બધું ઈ તો પેલા પકડ છે પાય એ ને તો પેલા પકડશે કાંઈક ભાળે ને એટલે સીધા આમ હાથ પછાડવાના ને હા એવું. એ દીજુ આમ જો બોલાવ ફુવા હું ગોઈ છો તું અત્યારમાં તો કે ઈ કેમ ઉઠાઈ ગયું છે કે દીજુ ખબર નથી પડતી. હા એ ઢીંગલી દીજા ભાઈ આખું જોયું છે મને મૂકીને નાસ્તો કેમ થાય છે જા આ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે અને વિરાલી અત્યારે ચાલી રહ્યું છે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ. પહેલા તો વિરાલી વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ રહી રાત? રાત તો રોજ એવી જ રહેવાની હવે. જીજુ હવે પ્રેક્ટિસ રાખવાની હવે 3 મહિના એવી જ. એક ટાઈમ તો મને માનસિક એમ થઈ ગયું હતું તો હું રોતી રોતી મારી મમ્મીને 3 વાગે કહેતી હતી કે મમ્મી મારે હવે આમ જ રહેવાનું છે. મેં કીધું આમ જ રહે હવે તો એ કે નહીં જેમ મોટી થાય ને એમ એનું બધું શેડ્યુલ આખું જેમ મોટી થાય ને એમ એનું શેડ્યુલ આખું બધું ચેન્જ થાય. ચેન્જ થતું જશે પણ જીજુ આખો દી કાંઈ ન હોય આખો દી મારા કામમાં હોય અને નહીં ને 11 વાગે ને રાતના એટલે 9 હોય ત્યાંથી ઉઠી જાય અને 11 વાગ્યાની ઉઠે તો સવારે 4-5 વાગે હુવે એક મટકો નો મારે વચ્ચે નકરી રોયા જ કરે અમે ગઈકાલે રાતના થોડાક એવા થયા હતા કા ડિસ્ટર્બ વિરાલી બેબી થોડીક વાર રેમું થોડીક વાર ઉકરાટા કર્યા જાગ્યું બધું થયું થોડીક વાર ફીડિંગ કરાયું સુડાયું ને મેં 2 કલાક હુઈ જાય ને હું 2 કલાક ઊંઘ કરું પછી સુડાયું 5 મિનિટ નથી થયું એમ થયું હું મેં કીધું બહાર કાઢ્યું તો રોવે ઘડીક વાર તો રોયું જેવું થયું એટલે અત્યારે નક્કી જ નહીં રાત આપણે ગણવાની જ નહીં તમારે જીજુ મારી જેમ કરવાનું દીદી દિવસે પૂરી નીંદર ખેંચી લેવાની ઈ ટાઈમ પણ એને પાછું એવું છે કે આપણે એવું નથી કે ભાઈ ગમે ને હોય કે દિવસે ઊંઘ આવી ગઈ ચલો આરામ કર્યું છે ને તો ઊંઘ આવી જાય એને ઊંઘ ના આવે એને રાતના જ આવે ઓલું ટાઈમ આખું થઈ ગયું હતું કે આખી રાત હું સવારે 5 વાગે હું 11 વાગ્યાની જાગતી હોય 5 વાગે લગી તો પછી અમુકનું એક તો અમારો ટાઈમ પીરિયડ એટલો વીક હાલતો હોય એમાં અમે જો પોતાની હેલ્થનું ધ્યાન નિંદરનું ધ્યાન ન રાખીએ ને તો તાવ ભરાઈ જાય તો થાય આખી દિવસની એટલે આને છે ને દિવસે નિંદર આવે ને તો એને જેટલી નિંદર આવે ને એટલું હુવા દેવાનું. હું તો કહું જ તું સુઈ જા પણ કે મને ઊંઘ આવી તો જોઈએ ને કા વિરાલી ઊંઘ જ નથી આવતી અત્યારે મારું એટલે લાગે ને કૂતો છે ને હા 1-2 કલાક ઊંઘ ખેંચી લેવાની આંખું જો આ બધું ઓલું ઝીણી ઓલી ચૂચા જેવી આંખું થઈ ગઈ કાલ મને તાવ જો મોઢું મારું બહુ એટલે બહુ કડું થઈ ગયું હે વસ્તુ છે કડું થઈ ગયું મોઢું ખબર પડી તાવ આવ્યો ને કડું થઈ એટલે જ ને એટલે ઈ થોડું કેવરાવે એની કરતા બેટર આપણે ઈ સૂતું હોય ને એના ત્યારે ટાઈમ આરામ કરી પ્રમાણે સાયકલ આપણે ઢાળી દેવાની. અને આમે થોડોક ટાઈમ હોય છે કા વિરાલી માતા પિતા બન્યા છે તો હવે સ્ટ્રગલ અહીંયાથી સ્ટાર્ટ થાય છે થોડી ઘણી ખબર પડે ને કે આપણા મા બાપ આપણા મા બાપ કેમ મોટા કર્યા હશે. કેમ મોટા મમ્મી કહેતા ને તમારે કાંઈ નથી મને વાડીનું કામ કરતા બધું તોય તમે હાચવાના છો વાડીઓના કામ કરવાના સવાર વહેલું ઉઠી જવાનું કામ અમે વાહિદો કરવાનો બધું હતું બધી અને વસ્તુ પરિવાર ભેગા રહેતા હતા જોઈન્ટ ફેમિલી હતું કેટલા બધા માણસો કામ એટલું બધું અને પ્લસ બધી વસ્તુઓનું અમુક લિમિટેશન એ બધું જાળવવાનું અત્યારે આપણે આપણે થાક્યા છે ભૂઈ જાવી એવું થોડું કાંઈ નહીં નહીં આ હમણાં જ વચ્ચે એવું થયું હતું કાંઈક આપણે છઠ્ઠી કે એવું કાંઈક હતું ને તો મમ્મીએ કહી દીધું ઈ કે બધા કે લેટ ઉઠજો અને કે ગાંઠી આપણે મંગાઈ લેવું નાસ્તા. મેં કહ્યું અત્યારની હાહુ આમ કે પેલા હાહુ કે તમારે જે કરવું હોય એ કરો તમે 5 વાગે ઉઠીને અમને ભાખરી કરી દેજો. હા તો ભાઈ સમય પ્રમાણે વસ્તુ છે
અને બાળકોને અત્યારે મોટા કરો એટલે બધી વસ્તુ આપણે ટફ છે એમ, એવું નથી કે ભાઈ ઈઝી છે. જેમ જેમ ગ્રો થતા જાય, જેમ જેમ એ આગળ મોટા થતા જાય એટલે બધી વસ્તુઓનું ધ્યાન રાખતું જવું પડે. હા મારી માને આમ જ તે કહ્યું છે કાજી જો પણ એ થોડોક સમય હવે બાળકો એ તોય મારી મમ્મી આ રાતે જાગતી ને તો મારી મમ્મી કે તારી છોકરી 110% હારી છે, જે પ્રમાણમાં તું હોય કે તોય જોયું ને? એ પ્રમાણમાં તો કે તે મને 2 વર્ષ તો કે શાંતિ જ નથી લેવા દેવી, જોઈ લે જો ત્રીજા સાંભળ્યું ને તે કે તારી છોકરી તો તને પલભાર હેરાન નથી કરતી એમ. તો ભાઈ અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, વાતાવરણ છે કંઈક આવું સરસ, ખૂબ સરસ વરસાદી માહોલ જેવું, પણ આવશે નહીં વિરાલી, આપણે રોજ કહીએ તેમ છતાં કાં જોઈ જીજાજી, બધા એમ કહે છે કે આને 2 ગાલમાં રસગુલ્લા છે, એટલે હું ને મમ્મી એમ કહે છે કે આને બટકું ભરવાની ઈચ્છા થઈ જાય. ના ભરાય ને અત્યારે એની સ્કિન એકદમ સેન્સિટિવ હોય, બાળકને આપણે એમ થાય કે પ્રેમ ઉભરાય હેજ ઉભરાય, પણ અત્યારે ના કરાય એવું થાય. ના 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 નહીં નહીં વખાણ ન કરાય, વખાણ વખાણ નહીં, જીજુ, વખાણ નહીં. જો ગાડી આપણે વાત કરી કે ભાઈ આપણે થાકી જાય, આમ કે બેબી આપણા હાથમાં આવે ને ખોણામાં બધું થાક ભૂલાઈ જાય, ભૂલાઈ આમ જોઈ ને એટલે એમ થાય કે નહીં ભાઈ આ જે છે બધું આ જ છે. હા હા. ઘડી કેમ થાય કે ભાઈ થકાઈ ગયું કામ છે આમ છે, પણ બેબી હાથમાં આવે એટલે બધું થાક ભૂલાઈ જાય એવું છે અત્યારે. અને અત્યારે બાળકો જો જેમ હોય ને પોતે આમ બોલા હોય ને કે ભાઈ વધારે કજિયો ના કરાય, વધારે રોવે નહીં, એને ફીડિંગ જોઈતી તો ફીડિંગ મળી રહે, સુવાનું હોય તો સુવાનું મળી રહે, હા. બરોબર, એટલે બાળક શાંતિથી સચવાય રહે. હા અમુક બાળકો હોય એવા કજિયાળા કે ભાઈ તમને એ તો ગમે એમ હા. કરો તો એ શું જ એ તો સરું જ રહેવાનું અરે છે એમ. ઈ લાઈવ એક્ઝામ્પલ અમે નેસડી ગયા હતા દિવાળી પછી, મારા મેરેજ જ થયા હતા હમણાં, અને ઈ દિવાળી અમે નેસડી ગયા હતા તો ત્યાં દીદીનો ભાણિયો હતો, ઈ બાપા તઈએ મને એમ થતું તો અંદરથી કદાચ ઇન ફ્યુચર મારું બેબી હશે ને આવું કજેડો હશે તો હું એટલી નહીં રહું. હજી ગજાળો હજી કજેડો મમ્મી તો? અત્યારે કોડો મોટો થઈ ગયો હશે જીજુ. વર્ષનો થઈ ગયો હા. હજી એવો. એની ઋષિતાબેન નો મમ્મી ને? હા એની હા, મમ્મી હા. સિવાય કોઈ પાસે નહીં રહેવાનું, અને રોવે 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 1 મિનિટ એનું રોવાનું બંધ નહીં. ના હમણાં અમે શ્રીમતમાં ગયા ને ત્યારે રમાડ્યો તો એટલે આવતો તો ખરા, બધા પાસે એટલે જાય. હવે હા સારો થઈ ગયો, હોજો હા, થઈ ગયો છે. હોજો નાનો થઈ ગયો. તો તે બહુ બહુ હોશિયાર. જ એમ. મામી કહેતા ઈ કે બાપા તોભા છે આ ઈ કે. રાતે જી રોતો, રાતે. અને પછી એમને દિવસે જાગવાનું, રાતે રાતે જાગો ને એવી શાયરી- તમે એવી જાગો, હું નહીં તમને હોવા હું દઉં. નહીં તમને હોવા દઉં. હવે આવી મસ્ત મજાની અત્યારે મોર્નિંગની વાતોચીતોની સાથે મોર્નિંગ થઈ છે અને વાગ્યા છે અત્યારે 8:30. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને ચેનલ પર જો તમે નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો. અને હમણાંના તમે જે બ્લોગ જોઈ રહ્યા છો કેવા તમે એન્જોય કરી રહ્યા છો એ પણ ખાસ તમે કમેન્ટ કરી આપજો. હાઉ એમ કહો તેમને વાતો એની કરવી જરૂરી છે, કારણ કે મોટું થાય ને તો કાલે વારે જોવે જ ખરા કે બધું અમારે ક્યાં વખાણ કરે છે. સાચી વાત છે. અને એક વસ્તુ તો આપણી પાસે જરીવા સારામાં સારો છે કે આપણે જે બ્લોગિંગ કરીએ છીએ હા. એ ઇન ફ્યુચર જ્યારે પણ મોટો થશે ને ત્યારે બધી મુવમેન્ટો જોઈ દીદી, શકશે. અમને નથી ખબર જીજુ કે અમે બોર્ન થયા તે એક દિન હતા ત્યાં અમે કેવા દેખાતા. કેવા દેખાતા હતા. એટલે હવે આ લોકોની પ્લસ પોઈન્ટ છે કે એક દિવસની Moment, મેમરી હા, memories એની save થશે. મારી તો છે જ નહીં, હું મારું ખબર નહીં, મારો ફોટો છે કે મમ્મી ખબર નહીં કેટલા મમ્મી મારા તમારો ફોટો આનો છે. હાથમાં જ નથી કાંઈ, હો. નહીં, વિશાલના નહીં. નાનપણના ફોટા છે. પણ હું 2 વર્ષથી કહું છું મને તારો એકાદો નાનપણનો ફોટો તો નથી. બતાય. છે જ નહીં, મારા પાયડા જ નથી પણ. ભૂખ લાગી છે નહીં, હવે. હા. એ મમ્મી મારા ફોટા નાનપણમાં પાડ્યા જ નથી ને કોઈ. કોણ પાડે? જો ભેગા હતા ને એમાં કાન એટલું હતું અને વિશાલના તો માંડ માંડ પાડ્યા. ઈ દીકરો હતો વળી એટલે લઈ ગયા હા, પડાવવા. હા. તો એ માન જ નહીં. માન જ નહીં હે ને. એટલે એવું જ હતું. દીકરીઓ એટલે માન નહીં, દીકરો આવ્યો હોય તો માન. બીજા માન ઓછું થઈ માન ઓછું થઈ જાય. પેલા બીજા હતા હા તું બીજી હતી કા વિરાલી? પણ હું ભાઈ લઈને આવી ખરા. હા હા હું મારા પછી વૈશાલી છે એટલે હું ભાઈ લઈને આવી ભાઈ લઈને ખરા. અને એમ આપણે કહીએ ને કે આને ફોટા પડાવવા જાવું છે, બરાબર? હા. એટલે એવું હતું. ઈ તો આ અત્યારે બધા આપણે restriction. નહોતું, એ રીતે આપણે હા. નીકળી જાય. પેલા તો ઘરની બહાર ઊભું ન રહેવાતું. તો ઘરમાં વડીલ હોય પ્લસ આપણા જેઠ ની બધા હોય એ બધાની મતલબ કે રાખવું પડે એમ કે નહીં ભાઈ હાલો આગળ જતા રહીએ. નણંદનું તને લાજ કાઢવાની ના મમ્મી? હા જેઠાણી, હાહુ. બધાની લાજ કાઢવાની પેલા તો નકર એવું હોય કે ભાઈ મોટા વડીલ હોય ખાલી જેની લાજ કાઢવાનું હોય એમ. ત્યારનું હતું એવું વિરાલી કે તમારી પોતાની ફિલિંગ હોય ને તમારે દબાઈ દેવાની, બાકી ઘરના બધા સભ્યો હોય હા. એને સાચવવામાં તમારે રસપ્રદ રહેવાનું. કામ ઘરમાં મમ્મી બધા કહે ને એમ જ કરવાનું. એમ જ કરવાનું. આપણું કાંઈ થાય ન. આપણું કાંઈ નહીં. આપણે ભલે જેઠાણી હોઈએ તો ભલે જેઠાણી છીએ પણ હાલો આપણી નણંદ છે તો નણંદને આપણે રિસ્પેક્ટ રાખવાની, પછી બા દાદા હોય ઘરમાં તો એ બધાને રિસ્પેક્ટ રાખવાની. તો એ બધી વસ્તુ ત્યારના સમય પ્રમાણે હતી. જેમ જેમ સમય ચેન્જ થતો ગયો એમ વસ્તુઓ ચેન્જ થતી ગઈ. હવેની જે આ પેઢી છે આપણે જોઈએ કે આગળ જતા શું કરશે બધું હે ને. એટલે નક્કી દીધું કે આપણા મમ્મીની ઈ લોકોની જનરેશન એવી
એવી લાસ્ટ જનરેશન છે કે જે હાવ ભોળી જનરેશન છે. અને એની પાસે સોશિયલ મીડિયા નહોતું. અને હવે પછી એના આ ટેમ્પરી આપને કરતે ને તો એને કહે કે અમે પોતે વાપરેલું છે. હા. અમને ખબર છે બધું. અમને નહીં શીખવાડતા. અમને નહીં શીખવાડતા. એને જેવું છે. મમ્મી મને આવડે જો લોક. કરતા એમ જ કે છે નારાયણ બાપા જય સ્વામિનારાયણ. ક્યાં યુનિટ જઈએ એવા હા યુનિટ ને ગામમાં ને બધે લે હાલ અત્યારમાં શું છે હા હજી નિવૃત્ત થઈ જવાય ને હા એના કામ વધે વધે કહેવાય નિવૃત્ત હા હા એમ તો કામ વધે. ઘરના અમુક નાના નાના કામ હોય કે આ પતાવી દેજો આ કરી દેજો બધા ક્યાંક બી નવરા છે ને કે સિંધો નહીં કે એ નવરા છે ને સિંધો નહીં કે અમુક કામ વધે. વધે જાય આપણે એમ કે નિવૃત્ત નિવૃત્ત છે તો વેલું થવું જ નહીં. એને જે કામ હોય ને એ કામમાં એમાં રહેવું એમાં રહેવું એટલે એક ને એક કામ મળે. અને નિવૃત્ત થયા પછી તો બહુ જાજા કામ ભેગા થાય. અમુક કામ જો પપ્પાને જો એ કામ કરી આવી છે હા. એ નવરા છે હજી વાડી આવ્યા છે ને કોઈ નહીં શીખે કામ. ત્યારે એ લગન કરાવશે ખરો. તો પપ્પા વાડી હતો તો મારે ફિક્સ કામ હતું કે સવારથી બપોર સુધી કે બપોરથી રોંડા સુધી હું વાડીએ જઈને વી આવું પછી પૂરું. ઈ વસ્તુ છે ને હા પછી લેવડાવશે ખરું એવું લાગે. લેવરાવશે ખરું એમ ને ઓછામાં પૂરું દાદાજી આવ્યા હોય ને તે અમારે ત્રીજાની ડ્યુટી હોય રાહત જોતી હોય. હા. તૈયાર થઈ ગયું પાછી. તૈયાર થઈ ગયું એનો હોય. દાદા આવે ઈ. હમણાં ક્યારે જ દાદા આવે? મને. હા એટલે કાં શું કાં વધે વધે. ઘટે નહીં. ઘટે નહીં. એમ નહીં માનવું કે નિવૃત્ત થયા એટલે આપણે નિવૃત્ત થઈ જાય. એ કામ વધવાના હમણાં. વધવાના છે હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ને મમ્મી તમારે જમાઈને જે ગિફ્ટ મુકાઈ ગઈ ક્યાં ઓળા આટા હજી મળતી નથી. કાંઈ ખબર નહીં. હા દીકુ ઈ કે હા હાચી વાત. કેમ કોઈ નહીં કેમ કોઈ. હા ખબર નહીં હવે ક્યાં મુકાઈ ગઈ જે હોય તો ખબર નહીં. મમ્મી કે તમારા બેગમાં છે તો મળે છે હમણાં કારણ કે બધી ગોતી વાળી પણ ખબર નહીં ક્યારેક વસ્તુ ઘણાને એવું થાય તો ખાસ કમેન્ટ કરજો. વસ્તુ મુકાઈ ગયું ને ઓળા આટે જ્યારે જોતી હોય ત્યારે ન મળે પણ નહીં જોતી હોય ને બીજું ગોતે છે ને હામ ઓટોમેટિક હામી વસ્તુ આવશે એવું થાય. અત્યારે ક્યારે સવારના ગોતી પાછા બીજી વાર મમ્મી ટ્રાય કરી પાછા ગોતો મેં તું તો પાછી બધી વસ્તુ જ્યાં મૂકતા હોય આપણે મતલબ કબાટમાં આપણે ત્યાં તો પાછું મમ્મી તો ક્યાં ના શોધે પણ ક્યાંય મળતું જ નથી. મમ્મીને પ્રશ્ન કરો છું મેં ગયું ક્યાં મેં એમ અને થોડી હિન્ટ આપી જ દઉં કે ચાંદીની વસ્તુ છે એટલે આપણે એ રીતના મૂકી હોય એટલે મમ્મી કીધા ત્યાં પાછળ સોની દુકાને નથી પડી રહી ને કે ત્યાં ફોન ત્યાં પડી જ નથી. મને ખાસ યાદ છે મેં તો આપણે લઈને જ આવ્યા તમે કીધું એ લોકો આપણે જાણીતા છે પછી તરત ફોન કરે વિરાટબેન તમારા વસ્તુ પડી રહી છે એમ. હા તરત ફોન આવે લોકોનો એટલે હવે ખબર નહીં ક્યાં અટવાઈ ગઈ છે ગોતી છે હવે તો જો મળે એટલે બધું આપણે શેર કરીએ. આ તો જમાઈને ગરમી ચડી ગઈ કારણ કે એ શોધવા લાગે છે સવારે થોડી હેલ્પ કરવામાં હેલ્પમાં હતા હું તો કે કરી ન શકું. ગિફ્ટ ની એક્સેપ્ટેશન તો છે જ કે તું આપવાની છે હા. પણ અત્યારે મેઇન વસ્તુ ટેન્શન ક્યાં હટવાની. હા ભલે એ કોસ્ટલી હોય કે સસ્તી હોય કઈ વાંધો નહીં હટવાય ક્યાં ગઈ એમ. ચાંદીની છે એટલે ગોતું જરૂરી છે ને જો બીજી કંઈક હોત ને આકાશ તો જો વાંધો ન આવતો પણ લઈ લઈ પાછી બીજી વાર એમ પણ ચાંદીની વસ્તુ છે એટલે બધું ગોતવી પડે થોડું અટવાઈ ગયું છે. હા અત્યારે છે ને મમ્મી અને દીદી બી શોપિંગ કરવા ગયા મમ્મીના ડ્રેસ માટે ત્યાં સ્પેશિયલ કાપડ બતાવે છે કે કાપડના કલર કેવા કેવા લેવાય એમ વારે વાર મારા પર ફોન આવે કે તમને કેવા ગમે છે એમ જો કે મેં તો કીધું તમને લઈ મમ્મી કે નહીં કે તું કે નહીં લેવા શીખે એટલા માટે મારી દીકરી તો ગયા જ છે દીદી કે 2-3 ભલાઈ વધારે મજા આવે કે એટલે ફોટા મોકલે કાં ફોન કરે એ રીતના હાલે છે અને તે નાને ભાઈ અમારો કિવાન છે અત્યારે એને રાખે છે મેં થોડીક વાર હું ટ્રાય કરું શોધવાની કે મળી જાય ને તો ક્યાંયથી તો ચલો ટ્રાય કરી લઉં હું શોધી લઉં કે મળતું હોય ને તો. અત્યારે જાગુન મમ્મી બંને ગયા છે શોપિંગ કરવા એટલે જો ડ્રેસના બધા એ રીતે ફોટો આવે છે અને આમાંથી સિલેક્શન ચાલી રહ્યું છે. વિરાલીને પૂછે કે તને કયા કયા ગમે છે તું કે એટલે હું સિલેક્શન કરી લઉં અને એમની સાથે વાગ્યા છે અત્યારે 12:30 અને જઈએ કિચનમાં જો કે બધા બેસી ગયા છે જમવા માટે. શું બનાવ્યું છે? બધા જમવા આલો. અરે વાહ પપ્પાને જો મસ્ત મજાના ભાતની અંદર શું મિક્સ કરો પપ્પા? ઘી ને ખાંડ. ઘી ને ખાંડ એમ ને હા અને સાથે જે ચોળીનું શાક સરસ સરસ બધા બેસી. બહુ જોરદાર. તું તો દોડધામ કરીને આવી ને? અમે ગયા હતા તમારા સારા સેટ માટે શોપિંગ કરવા. ઓહો કેટલા આઈ થિંક હું દીધું 5 મહિનાથી હું પ્રિપેરેશન કરું છું એના બર્થડે ની. ઓહો તો પછી બહુ લાંબી પ્રિપેરેશન છે આ તો. પ્રિપેરેશન છે. એટલે એના બર્થડે ની ઓલું તમને ખબર હોય તો ઓલું બેડ ઉપર ઈ જ્યારે જાય ને બહાર હા. ફ્રેશ થવા
ત્યારે આપણે મૂકી દઈએ ખબર બધું બેડ હા, હા. નોટ લખીએ એ રીતે આખું કરવાનું છે બધું મતલબ કે એનો ડે જ્યારે શરૂ થાય ત્યારથી સવારમાંથી લઈને સાંજ સુધી. સાંજ સુધીને જે રૂટીન આવતું હોય તો રૂટીનની અંદર ફિક્સ કરી નાખ્યું હતું મારા મમ્મીને પૂછ્યા વગર હા. કેરીનો રસ બટેટાનું શાક ને રોટલી એને બહુ ભાવે એટલે મમ્મી કહેતો સારામાં સારું કા મમ્મી વધારે પેલું કરવું નહીં કે એમ એમાં પૂછવાનું ન હોય. પૂછવાનું હોય એટલે બહુ મસ્ત આપણે સેલિબ્રેટ કરશું એન્જોય કરશું પણ એ બધું કીધા વગરનું બધું એના માટે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ રાખવું પડે ને તો જ ખ્યાલ મજા આવે ને. એને સીધું જ્યારે ઈ આવશે ને પહેરવા માટે ત્યારે જ એને બતાવવાના છે ચિઠ્ઠી પહેલા વાંચશે એટલે આપણે એમાં લખેલું હશે એવી હા, રીતે હા. કોર્સ આખો કે આ વિયર કરો તમે તું બહુ તમારા શેર ન કર સબસ્ક્રાઇબર ખ્યાલ આવી જશે હા કે ભાઈ બેન આવું પ્રિપેરેશન કરવાના કરે છે છે તો વિશાલભાઈ તમે ચેતી જાજો એમ. હા કોમેન્ટ્સ કરશે કદાચ વિશાલ બ્લોગ નો જોઈને તો વિશાલ કોમેન્ટ રીડ કરે ને તો ખ્યાલ આવી જશે નોટિફિકેશન પર તો કોમેન્ટ વળી પાછળ રીડ કરશે એટલે કોઈ કહેતા નહીં આપણે સસ્પેન્સ રાખશું ને હા. enjoy કરાવશું બધાને રેડી એટલે ખાસ તમને વિશાલના જે બર્થડે નું સેલિબ્રેશન છે પાયલના વ્લોગમાં તમને જોવા મળશે મસ્ત મજાનું તો ખાસ વેઇટ કરજો ને ચલો અત્યારે જો જમવાનું રેડી થઈ ગયું છે બેસી છે જમવા માટેથી છેલ્લે બાકી બધી સાડી પણ બહાર કાઢી મમ્મી કદાચ કે સાડીની યાદ કંઈ આવી ગયું હોય તો એ કે તો બધી જે સાડી પાછી કાઢે છે મમ્મી જોવે છે પણ ક્યાંય લાગતું નથી ક્યાં મુકાઈ ગઈ જ ખબર પડતી નથી કારણ કે ગોતવું તો જરૂરી છે નહીં આજ નથી કાલે ગોતવું તો પડશે જ મેં અત્યારે જ ગોતી આપણે ફ્રી જઈને તો નહીં મમ્મી હા ગોતી છે હવે ઘરે બે જોઈએ તો હા 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 આ ખાનામાં જોયું મમ્મી કે કાલે ઉપરના ખાનામાં જોયું પણ બધે ચેક કરે છે મળે તો સાચી વાત છે હવે મોઢું મારે છે કાન પકડો છે આખો એ દીજુ મારી કો બી ગઈ મારે પાલ્યું બી ગઈ રૂમમાં કોઈ નતું કાનું મને મેં તો આપણું જ રોતું ને મેં તો એને અવાજ આવો ક્યારેક ત્યાંથી હવે ખબર ન પડે ક્યારેક કોણ રોવે જ નહીં જાય તો મારું કાનુડો હા મારું કાનુડો એકલો હતો રૂમમાં એકલો હતો બીક લાગતી માં દીકાને ત્યાં બીક લાગતી જ કાનું બીવાર નહીં બધું કોઈથી બીક થોડી લાગવાની હોય બધા હોય ઘરે બધાને હા મમ્મી કેમ એટલું બધાને બીવડાવે છે એમ બીવાર નહીં આપણે બીક લાગતી છે એને ઓલો 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 બસ માર બટા બસ બસ માર વાલા અહીંયા બેગ પેક થઈ ગઈ છે અમારે ક્યુઆન બચ્ચાની અને વિરાલી પણ અત્યારે અહીંયા રેડી થઈ ગઈ છે ઉઠી ગઈ છે ફ્રેશ થઈ ગઈ છે અને બચ્ચું અમારું હજી સૂતું છે કારણ કે દાદા એમના બહાર છે ગાડી બહાર કાઢી લીધી છે એટલે બહાર કાઢી લીધી ને વિરાલી ફ્રેશ થઈ જાય ફ્રેશ જો કે થઈ ગઈ છે પણ એમને તો એક બે વસ્તુ બાકી છે હા એટલે ફિનિશ થઈ જાય એટલે ત્યાર પછી ફટાફટ ક્યુઆનને શું છે કે વિરાલી બેસે એટલે સીધો ક્યુઆનને બેસાડી દઈએ કારમાં જાય છે હોસ્પિટલે મારું રૂટીન ચેકઅપ છે એટલા માટે હા મારે બેબીને જોડે લઈને જ જવું પડે ક્યારે રડે કઈ નક્કી અને એમની સાથે વિરાલી હજી મસ્ત મજાના ગુડ ન્યૂઝ આવ્યા છે શું ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ એવા છે કે હર્ષિતાને આપણે એંગેજમેન્ટ તો થઈ ગઈ છે હા થઈ ગઈ છે પણ હવે શું હોય કે એમના શુભ શુભ પગલા એમના સસરાને ત્યાં મૂકવાના હોય કે નહીં કંકુ પગલા હોય ને અત્યારે એટલે કંકુ પગલા હોય તો કંકુ પગલા આવતા સન્ડે ના દિવસે છે આવતા સન્ડે જ છે હા આવતા સન્ડે છે મારું કાલનું પ્લાનિંગ હતું મેં કીધું સુરત જવાનું કીધું જતો રહીશ હા પછી ફોન બધાના રાતના ચાલતા હતા અશોક મામાનો આવ્યો બિપિન મામાનો આવી ગયો સુરત થી પપ્પાનો આવ્યો એટલે પપ્પા કે આખું અઠવાડિયું એવું સ્કેડ્યુલ ટાઈટ છે કે હવે એવું લાગે તો કે તું કે 2-5 દિવસ ત્યાં રહે કારણ કે ફંક્શન આવે છે કંકુ પગલાનો તો કંકુ પગલા તું અટેન્ડ કરી લે પાછું પપ્પાને ત્યાંથી અમદાવાદ જવાનું સુરત થી ઓકે હા હા વાસ્તુ પૂજન છે એવું તો કે હું વાસ્તુ પૂજન માં જઈશ તું ત્યાં કે અમરેલી રહેજે અને પાછું 1 વીક થશે ને એટલે કે લાડવાનું આપણે આયોજન કરવાનું થશે લાડવા લઈને આવવાનું હા એનો છે બધું એટલે કે આખો મહિનો કે આખો આવી રીતે પેક છે તો કે આ બધી વસ્તુ અમારા પાસે હેન્ડલ પાટો કરવાનું મારી ગયા પાછળ પાછળ તો હું ખાવ એમ થાય ને તમારે છો એટલે ચાલી જાય તમે જો ધરો કરો તમે જી આવો તો ચાલે જ તો બપોરે પ્રવીણ મામા આવ્યા હતા હા અહીંયા હા તે નીકળ્યા તે મને કીધું મન કે આવવાનો છો ને મેં કીધું હા આવવાનો છું મન કે ધક્કા ખાવા નહીં કે તું અહીંયા રોકાણો છો ને તો સારું સારું હા બે દી વધારે રોકાય છે બીજું બે દી વધારે અને પાછા બીજા એ પણ ગુડ ન્યૂઝ છે કે તમારા નણંદબા પણ આવે છે દીદી હા તો સન્ડે ના દિવસે કાં તો સેટરડે આવે છે શું વાત છે હા અને સ્પેશિયલી અહીંયા જ ઉતરે છે એ કે સન્ડે ના ફંક્શન છે કે એમનો કંકુ પગલાનો ને એમનો તો કે તે દિવસે અટેન્ડ થઈ જાય અને સેટરડે એક દિવસ કે હું વિરાલી જોડે રહી શકું એમ હા હા એટલે બધું ભેગું થયું છે સાથે સાથે હા તો એટલે મસ્ત મજાના આજના દિવસમાં ગુડ ન્યૂઝ આવ્યા છે જોકે ગઈકાલે રાતના આવ્યા હતા જયલો અને હર્ષિતા અને બધા અમે ભેગા થઈશું ફરી પાછા
ઘણા સમયથી ભેગા નથી થયા. આજે હું વિરાલી ફોટા જોતો તો મને યાદ આવ્યા આપણે અમદાવાદ ગયા હતા કે નહીં, તો અમદાવાદ વાળા બધા વિડીયો અને બધા ફોટો અને મેં કીધું ધમાલ ઓહો. કાંઈ કરી છે કાંઈ ખબર નહીં ધમાલ પાછી ક્યારે કરી આપણે નહીં થશે હર્ષિતાના પણ પાછા એ મેરેજ જોયે તો આવશે જોડે ને. ખુશી બધા હતા ને એટલે બહુ મજા આવી ગઈ હતી પ્રોગ્રામ માટે ક્યાંક કરશું હવે આપણો ફ્યુચરમાં બેબી જઈ મોટું થાય છે પ્રોગ્રામ ફ્યુચરમાં હમણાં મેરેજમાં જવાનું થશે આપણે. મેરેજ ડેટ જલ્દી આવી ગઈ છે. બેબી નાનું હોય તો પછી હા તારું મારું નક્કી possible ન નથી. થાય. યસ પણ અમે બધા કઝિન્સ ભેગા થઈશું એટલે ધુળુડાની બોલ છે. એટલે પછી મજા આવશે એ વાત સાચી. તો એટલે આવું બધું આખો સ્કેડ્યુલ આ મહિનાનો ટાઈટ થયો છે. હા. તો આવી રીતના બધી પ્રિપેરેશનો છે આ મહિનાની અને આવતા મહિના સુધીની. મે બી આવતા મહિનાની 4-5 અથવા તો 6-7 તારીખ સુધીની છે. તો આવી રીતના બધો સ્કેડ્યુલ ટાઈટ રહેવાનો છે એટલે કન્ટિન્યુ તમને પણ મજા આવ્યા કરશે બ્લોગ જોવાની, સાથે તમને એન્ટરટેનમેન્ટ પણ અમે કરાવતા રહીશું. અને બીજી વસ્તુ એક મારે તમને પૂછવી છે, તમારો ઓપિનિયન શું છે ખાસ અમને જણાવજો કે આપણા બ્લોગ તમે ઘણા સમયથી જોવો છો તો એક રિસ્પેક્ટફુલીથી તમે બ્લોગ જોતા હોય. રિસ્પેક્ટફુલી એટલે કે અમે એકબીજાની રિસ્પેક્ટ કરતા હોઈએ છીએ, ક્યારે હસી મજાક હોય તો બહુ ઓછા લેવલનું તમને જોવા મળતું હોય. તો શું એ લેવલને તમારે વધારવું છે તો થોડોક અમે ફની મોડમાં અમારી સ્વિચને ઓન કરીએ ફની મોડની અંદર, કારણ કે તમને પણ જોવાની મજા આવે ને કા વિરાલી થોડુંક વધારે હોય તો. હા આપણે ઓલવેઝ વ્લોગિંગ કરતા હોય તો શું હોય કે નોર્મલી રૂટીન હોય, નોર્મલી જે કંઈ પણ ફંક્શન હોય બધું અટેન્ડ કરીને બતાવતા હોય, પણ ક્યારેક હસી મજાક ને બધી વસ્તુ ઓછી હોય. તો ખાસ તમે વ્લોગમાં મિસ કરતા હોય તો કમેન્ટ કરજો, તો અમે થોડુંક અમારા વર્ઝનને, વિરાલીના વર્ઝનને, મારા વર્ઝનને થોડુંક અપગ્રેડ કરીએ કા એટલે લોકોને પણ મજા આવે એમ એના માટેથી. તો એટલે ખાસ એ કમેન્ટ કરજો. ચલો તો અત્યારે જો કિવાન બચ્ચાની બેગ પેક થઈ ગઈ છે અને સાથે કિવાન માટે કીધું છે કે કિવાન નહીં કે તમારે નજર લાગે કાલો ટીકો કરજો વિરાલી બેન એમ કીધું છે. કરી દીધો ને તો વાંધો નહીં. હા કેમ મીઠી નજર માની પણ લાગે એટલે મીઠી નજર માની પણ લાગે. ગઈકાલે મેં એક મુસ્લિમ બેન નું આપણે વાત કરી ને તો બીજા એક મુસ્લિમ બેન પણ છે એની પણ કમેન્ટ આવી કે હું વિરાલી બેન ના બ્લોગ ઘણા સમયથી જોઉં છું કે હું કમેન્ટ બહુ ઓછી કરતી હોઉં છું પણ કે હું ઘણા સમયથી બ્લોગ જોઉં છું. એટલે આપણને આમ છે ને આમ આનંદ થાય કે એવું નથી કે આપણા હિન્દુ ધર્મના બહેનો કે ભાઈઓ હોય તો આપણા બ્લોગ જોતા હોય, બીજા ધર્મના લોકો છે કે જેને પણ આપણા ધર્મ રિલેટેડ, આપણા ફેમિલી રિલેટેડ બધી વસ્તુઓ ગમતી હોય અને જોતા હોય છે. ખરેખર ખૂબ સરસ આમ મજા આવે આવું વસ્તુ સાંભળીએ તો. ઠીક છે, એનીવેઝ ચલો વાગી ગયા છે અત્યારે 5 અને 5:30 નો ટાઈમ છે તો રેડી થઈ ગયા છીએ અને નીકળીએ છીએ. વિરાલીને થોડો ઘણો ટેકો દેવો પડે. હે ક્યારેક દેવું પડે ક્યારેક દેવો પડે ટેકાની સરકાર છે અત્યારે કા થોડી ઘણી. હા એનીવેઝ ચલો જઈએ. તમારી સવારે નીકળી પડી છે અને આ પપ્પાનું મંદિર દેખાય મસ્ત મજાનું. પપ્પા હા ઘનશ્યામ મહારાજનો સ્વામી ભગવાનનું છે, મારું નથી. તમે રોજ જાવ છો ને હા, મંદિરે એમ એટલે કહેવાય. તમારું મંદિર એમ હા સ્વામી ભગવાનનું મંદિર આવ્યું એમ કહેવાય. એમ તો ભગવાન જ હોય ને પણ પપ્પા અહીંયા દર્શન કરવા જાય છે એમ. તો તો પપ્પાનું મંદિર આવી ગયું કે રોજ પપ્પા ડેલી સવાર સાંજ 2 ટાઈમ આવતા હોય નહીં પપ્પા? અત્યારે જવાનો ટાઈમ હતો તો પણ દવાખાને જવાનું થયું. યસ 5 વાગ્યા છે. હા નકર ઉપર જો પ્લાન પપ્પા નીકળું પ્લાન 4:30 કથા ચાલુ થાય. 4:30 થી 5:30. માણકી ઘોડી રહી ઉપર. હા માણકી ઘોડી ભગવાન ની ઘનશ્યામ મહારાજ ની. ઉપર જો મસ્ત મજાનું વિમાન જઈ રહ્યું છે. હા અને પાછળ તમે દેખાય એમ મમ્મી, આકાશ અને અમારું છોટું પ્યારું પ્યારું કિવાન મમ્મીના ખોળામાં સૂતું છે અત્યારે. હારું નથી ઉઠ્યો ઈ હારું. ડ્રાઈવર દેખાય દેખાય ડ્રાઈવર. ડ્રાઈવર પેલા દેખાડ્યા આપણે. ડ્રાઈવર પેલા દેખાડ્યા. તો વાંધો નહીં, ડ્રાઈવરને કઈ ભૂલી જતા નહીં તમે. ના ના એને પૂછો તો ગાડી કોણ હાંકશે અમારી દૂધ પગમાં રાખતા નહીં ડ્રાઈવરને. ના 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 ના. તો અત્યારે બધે અમે જઈશું હોસ્પિટલે. રૂટીન ચેકઅપ તો છે અમારો ઈ. તો કઈ આજકાલનો થોડો વિચાર કરતો તો ઈ કે ઓ પપ્પા એ તો તારી મમ્મી કે છે હા. તારા પપ્પાને ગાડી વાળે છે સારું છે. હા ભાઈ આ સાયકલ લઈને વાડી જતો તે દુનો વિચાર કરતો હતો ગાડી શીખવાનું હાંકવાનું. કઈ એમ નથી અત્યારે આવડી કે છે ગાડી. સાચી વાત છે. આ બરાબર વી આવી ગયા વી હા. તે દુનો વિચાર તો ગાડી હાંકવાનો. 20 કે 30 પપ્પા? 3 એટલે જ કહું છું. હા. એવું પાત્ર સાયકલ માં મમ્મી બેઠા જ કે બેઠેલા? અરે વાહ સાયકલ બેહીને જતા અમે કેરેલે બેહારતા અને જાતા. એટલે જ કહું છું. પછી ઘર પાસેથી બેહવાનું. શરમ આવે ને? પુલે આવી ને પુલે હા. તઈ પુલે થી બેહવાનું. નગર પાછો પગ આમેની સીટ માંથી પછી મારા એટલે મારા પાળી પુલની પાળી હોય ને હા. ત્યાં પગ રાખવાનો. અરે અરે પછી પેસેન્જર ગોઠવાઈ જવા કેરેલમાં. ઓહ હું વાત છે. રેકોર્ડ થાય મમ્મી? એ તો શું વાત છે? એ તો જોવાની હોય ને. તો મમ્મી નાના એવા હતા પાછા લગ્ન થયા એટલે વધારે હોય ને જોવાની. દોડી એટલે જ પગ દુખે છે. હા, પપ્પા સારી વાત કરી દીધી કેટલા પગ દુખે છે ઈ કે. એમ નહીં કે વાળીને કામ કરી કરીને પગ દુખે કા મમ્મી? તો ઈ નો કે ને તો હા તો અત્યારે અમારી ગાડી અડધે પહોંચી ગઈ છે
જો સ્કૂલની છોકરી છૂટી છે ત્યારે 5 વાગ્યા એટલે એક અમે ભાઈ છે ને હા ભેના શીખના પગ નાખ્યો હા એટલે એક ભાઈ કે એલા તને વિચાર નો થયો ભેના શીખના પગ નાખ્યો એ કે પણ તને બુદ્ધિ થઈ કે 6 મહિના થાય વિચાર કરતો તો એ કે મોટો બેઠો ભાઈ નીકળે વિચાર કરતો કે ભેના શીખના પગ નાખ્યો તો શું થાય ભેના શીખના પગ નાખ્યો તો શું થાય આ 6 મહિના વિચાર કરતો તો એ કે આજે નાખ્યો મેં આજે પગ નાખ્યો છે કે હવે કાઢ લે કે હવે ભાગી કાઢવો પડ્યો પછી હાથી હોય પછી થોડું નીકળે નાખ્યા પછી ભેના શીખના પગ નાખ્યો ભાગવાનો ભાગે જ કે હાજો ન બહાર નીકળે તો આ એ માયલું બધી તો જો થાય છે રસ્તામાં થઈ મસ્ત મજાના તો અમારું અમરેલી છે ઘણા ખરાને ખ્યાલ હોય જ નહીં કે અમરેલી આવ્યા જ ન હોય તો કોઈને ખબર ન હોય કે અમરેલી કેવું છે ખાલી વિરલી આટલો સીન આવે ને હા. આ હનુમાન દાદા એટલે ખ્યાલ આવી જાય કે અમરેલી અમરેલીમાં છે. અમરેલીમાં છે એ સાચી વાત છે તો એ મસ્ત નાગનાથ મજાનું નાગનાથ મહાદેવ વર્ષો મંદિર છે જૂનું. હા વર્ષો પુરાણી જૂનું. મંદિર છે હમ. નાગનાથ મહાદેવનું અમરેલીમાં મહાદેવ મહાદેવ એક મૂળદાસની જગ્યા હમ. એક નાગનાથ મંદિર મંદિર અમરેલીનું પુરાણું મંદિર હોય ના ને એવા તે. મોહનદાસ બાપુ જઈ બેઠા હા અંદર અમરેલીની જૂની ઓળખ એમ. જૂની ઓળખ ઓળખ. મૂળદાસ બાપુ નું કહેવાય એટલે કે અમરેલી અમરેલી નરસિંહ મહેતા કહે કે જુનાગઢ જુનાગઢ સ્વામિનારાયણ ભગવાન કહેતો વડતાલ એટલે ભગવાન બધાનું પ્રખ્યાત હોય ને અમુક વગર અમુક પૈસા સ્થાન. ભગવાનના નામે ગામ ભક્તોના નામ ગામે નામ ચડી ગયા એ તો મારા પપ્પા એ ભક્તિઓ એટલે ચડે ને આ તો ન ચડે ને બાકી ગમે એટલા રૂપિયા વાળા હોય તો એનું અબજોપતિઓ તેના નામે ગામ ન થાય નો જ થાય ને અને મફતમાં ભગવાનના ભગતના નામ ચડી ગયા હમ. એના નામે આખા ગામ થઈ ગયા થઈ ગયા નરસિંહ મહેતાનું કે ગુજરાત કે નરસિંહ મહેતાનું બોલો એ તો બરાબર ભક્તિ એવી એટલે નામ થાય ને બાકી અત્યારે કોઈને ભક્તિ થાય એવી કરવી હોય તો કલાકી એટલે પગવાળી એના નામ રે ભગવાનના ભગતના નામ રે એવડી મોટી તાકાત ભગવાનના નામની છે અત્યારે ભક્તિ કરે તો પપ્પા પલોઠી વાળીને કલાક બધે કીડી જોડે હમણાં ખબર છે તો આ જૂનું પપ્પા માર્કેટ યાર્ડ છે ને આ જૂનું માર્કેટ યાર હા હા બન્યું કુંડાળ હોય એ તો બહુ આગળ ગઈ કાઉ પા હા તો બધી મસ્ત મજાની દુકાનો બધી થઈ ગઈ છે એમાં નવી અમે કોજા વેરો અમે આયા સિંગુ લઈને આવતા ને ગાડા લઈને હા હા તો એ ફરતી ખાલી થોરની વાડ હતી હા હા અને અંદર લીમડા હોય ત્યાં સાયા અમારે બેહવાનું હોય ઢાંડા ત્યાં બાંધવાનું હોય હમ. ત્યાં ઢાણે નીંદ નાખવાની હમ. અને ગાડા લાઈન હોય ઓહો આખું કાચું આ ખેતર જ હતું હા હા અને ફરતી થોરની વાડ હતી ઈ તો હવે કોઈને કીધું તો કે મગજમાં આવે નો જ આવે ને એવો લાગે જ change નહીં યાર. જોયેલો. તો અમે અમારે હયાતીમાં જોયેલો છે ફરતી થોરની વાડ હતી આ ખેતરને હા અને અંદર લીમડા હતા લીમડામાં ફરતા ઓટા કરેલા ગોળ હા તો ત્યાં માલ ને હોય ને હમ. અને ત્યાં લીમડા નીચે ઢોરને રાંડા બાંધવાના બાંધવાના અને ખેડૂત ત્યાં નીચે બેહવાનું ને ઢેબરા ખાવાના ઢેબરા ખાવાના હા સાય ને ઢેબરા કારણ કે આગે થી એટલે એક દિવસમાં વારો આવે ને પછી બે બળદ ત્રણ ગાડું દિવસ હોય આવે એમ તે પેલા બળદ ગાડા વધારે હતા ને બળદ ગાડા અત્યારે તો હવે અને થઈ ગયા બધા ઘટક વાહનો મેવા હેરે જ લાવવાના ઘટક મેવા બટકું મોટા મૂકવાનું સાય પી લેવાની મારી મંજિલ થોડીક 10 મિનિટ દૂર છે હવે ધીમે ધીમે પહોંચી જાય હમણાં અમારે હોસ્પિટલે તો જસ્ટ ના અત્યારે હોસ્પિટલ થી આવી ગયા છીએ ઘરે અને રસ્તામાં ઉભા રહે છે કારણ કે વિરાલીને હમણાં શું છે હેલ્ધી ફૂડ ખાવાનું હોય એટલે સ્પેશિયલી એના માટેથી અત્યારે મમ્મી ને પપ્પા પણ આ ફૂડ લઈ ફ્રૂટ કેટલું રહ્યા છે. બધું છે આમાંથી મને ભાવે ને તો ખાલી પેરું જ ભાવે છે પહેરો અને તમે તો અહીંયા આવીને કંઈક નવું નામ આપ્યું હું ચોકી ગયો કેમ આ વિરાલીને અહીંયા ના બબુચક બધા કે? હા સેલરો ને બધા કહે કે બબુચા બહુ બબુચક ચક જ કે ગઈ હા લે આ લે બબુચક બબુચક કહે હા બબુચક એટલે પોચા બબુચક એમ મારે એક બબુચક જો ને હું તો પહોંચું મારું બબુચક સૂતું છે પણ સારું કહેવાય હોસ્પિટલે ગયા હતા એમનો જે ટાઈમ હતો એ ટાઈમ પ્રમાણે જ અમે ગયા હતા એટલે વાંધો ન આવ્યો એમને પણ સુવાઈ ગયું અને અમારું જે કામકાજ હતું વિરાલીનું તો હોસ્પિટલે એ પણ રૂટીન ચેકઅપ ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું ફ્રૂટ અત્યારે મસ્ત ફ્રૂટમાં તો મજાનું છે આ એપલ માં તો એવું લાગે ને કે કલર કરી ન મૂક્યા હોય હા પેલું મીણબત્તી લગાવી દે ખબર છે ઉપર મીણબત્તી તો ખબર નહીં મળે કલર કેટલો જો ખરા એનો લાગે પણ છે એ કે જ real કહું છું હશે. ઉપર મીણબત્તી ફેરવી દે ને હા. એટલે બહુ શાઇનિંગ પકડે ઉપરની છાલ ઓકે તો ઘણા વિડીયોઝ એવા આવે છે હા આલુ છે જો ને બનાના છે હજી આલુમાં નથી લાગતું પણ ઓલામાં તો બહુ લાગે એપલ માં તો કમલમ છે કમલમ દેખાણું યસ કમલમ દેખાણું કમલમ અમારું કમલમ અહીંયા છે એક કમલમ મારો અહીંયા છે કોણું કોણું Anyways, તો ત્યારે પેરું લેવાય છે મારા માટે સ્પેશિયલ મેં બીજું કઈ ફ્રૂટ નથી ખાવા મળ્યું હા. એ લઈ લઈ અને અમરેલીમાં અમારે બધાને જેને ખબર ન હોય ને આપણે વાત શેર કરી દઈએ આપણા શિવાજી ચોક કહેવાય અને ઉપર તમને દેખાતું છે શિવાજી મહારાજનું આપણે કઈ સ્ટેચ્યુ છે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ને ખાસ વાત એ હોય છે કે સ્ટેચ્યુ છે ને એમના જે ઘોડા ઉપર ઊભા હોય તો ઘણા ઘોડા છે ને બંને પગ જમીન ઉપર હોય ઘણા ઘોડાના એક પગ જમીને અને એક પગ ઊંચો હોય છે અને ત્રીજું પગ પણ એમનું સાઇન અલગ-અલગ રીતે છે હોય હા છે. અલગ અલગ અને એ શા માટેથી હોય છે જે વ્યક્તિઓને ખબર હોય એ કહેજો એવું કહેવાય છે કે અમુક એવું સાઇન હોય કે કે જે લડાઈમાં ગયા હોય લડાઈમાં ને. ગયા હોય અને હા. ઘોડાનું અવસાન થયું હોય ક્યારેક બંનેનું અવસાન થયું હોય ઉપર જે સવાર હોય એમનું પણ અવસાન થયું હોય તો એવી રીતે હોય શું એમની જે ડિટેલ છે એ ખાસ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કારણ કે આ મોસ્ટલી આપણે રજપૂત અને જે દરબાર સમાજ છે એ લોકોને મે બી ખબર હશે આ વસ્તુઓની તો ખાસ આપણને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો
એટલે અમારો છે ને આ શિવાજી ચોક કહેવાય અહીંયા. હા અને હજુ એક વાત મારે શેર કરવી હતી વિરાલી, કે આપણે શેર કર્યું હતું કે કીવાનની જે નાળ હોય છે તો એ નાળનું આપણે કંઈક બનાવીશું એમ, લોકેટ યા તો કોઈ રિંગ કેવું. પણ ઘરેથી અને સાથે સાથે એક આપણા સબસ્ક્રાઈબરનો પણ ફોન આવ્યો હતો કે ખાસ કરીને એ નાળને તમે પ્રિઝર્વ કરી દેજો, સાચવી રાખજો, કારણ કે ઘણી બધી બીમારીઓની અંદર એ નાળ કામમાં આવે છે. અને બીજી વસ્તુ કે એ નાળને કોઈ પણ વ્યક્તિઓને તમારે ના આપવી જોઈએ, ઘરની કોઈ પણ વ્યક્તિ બહારની જે હોય એમને તમારે ના આપવી જોઈએ. એટલે તમે સાચવીને રાખો ને, બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. તો ખાસ એમને આટલી ઇન્ફોર્મેશન આપણને શેર કરી અને ઘરેથી પણ આપણને કીધું, એના માટે થેન્ક યુ કે આવું કઈ વસ્તુ આપણે બનાવી અને એમને પ્રિઝર્વ કરી અને સાચવી રાખીએ. અને અમારા ગાંઠિયાની જે હબ કહેવાય ને, ગાંઠિયા અમારા પપ્પા વણેલા ગાંઠિયા અહીંથી લઈને આવે સવારમાં. વણેલા ગાંઠિયા ક્યાં ગઈ દુકાન, ક્યાં ગઈ આમ છે, અહીંયા છે, અહીંયા એક્ઝેક્ટ 4 વ્હીલની પાછળ છે. જો અહીં બતાવું ને તમને, મારા આંગળી ક્યાં ગઈ, અહીંયા પાછળ છે. પેલા ભાઈ નીકળ્યા ને ત્યાં છે. હા, વણેલા ગાંઠિયા આપણે અહીંથી સ્પેશિયલ મસ્ત મજાના આવે છે. અત્યારે આમ જોઈને તમને કહું, વણેલા ગાંઠિયા આપણે ઘરથી 10 મિનિટનો રસ્તો છે. ઉપર જોઈએ દેખાણું ગાયત્રી ફરસાણ, હા એ ઉપર દેખાય છે ગાયત્રી ફરસાણ. હા, અને અમારા શિવાજી ચોક કહેવાય અહીંયા. તો અહીંયા અમારું ગાંઠિયાનું હબ છે. અહીંયા અલગ અલગ બધી વેરાયટી મળતી, સવારમાં જલેબી, ગાંઠિયા, ફાફડા તે બધું મળતું હોય.